સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો. ભાવમરણ એટલે શું તે તમારો પ્રશ્ન છે. પરમ કૃપાદેવે મોક્ષમાળામાં શિક્ષાપાઠ 67માં અમૂલ્ય તત્વ વિચારમાં આ પ્રશ્ન પૂછ્યો છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો. ભીષણ હણરય ગઈએ તિર્ય ગઈએ કુદેવ મણુ ગઈએ પત્તોસી તીવ્ર દુઃખમ ભાવહી જીણ ભાવણા જીવ. ભયંકર નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ તું તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જીન ભાવના, જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના આ ભાવ ચિંતવ કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ આવ્યા બાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. જો આત્મા ભૂલાશે તો વિભાવને લઈને નવા જન્મ મરણ ઊભા થશે. આ જ ભાવમરણ છે. વચનામૃત 913માં પરમ કૃપાદેવે દર્શન પ્રભુતની આ કડી ટાંકી છે. ક્ષણે ક્ષણે જે ઉપયોગ ચૂકી પરભાવમાં રમણ કરી રહ્યો છે તે જ ભાવમરણ છે. આ ભાવમરણ એ ફરી ફરી દ્રવ્યમરણનું કારણ છે. સ્વભાવમાંથી વિભાવમાં નીકળ્યો કે જીવ ફસાયો છે. સામાન્ય રીતે જેને મરણ કહેવાય છે કે મરણ ગણાય છે તે દ્રવ્ય મરણ દેહનું. અહીં જીવ આ દેહને મૂકી બીજો ચાલ્યો જાય છે. આ મરણ તો આયુષ્યમાં એક જ વાર આવે છે, પણ આ મરણનું મૂળ કારણ જ ભાવમરણ છે. જે જીવ જો ભાન ભૂલે તો ક્ષણે ક્ષણે થયા જ કરે છે અને અનંત જન્મ મરણનું કારણ છે. શ્રી કુનકુન આચાર્ય મહારાજ અષ્ટપાહોડમાં જણાવે છે કે જીવે જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ કરી નથી ત્યાં સુધી તે જીવતું મળદું છે. આત્મા રૂપે પરિણમે તે ભાવ, તે સ્વભાવ છે. તે સ્વભાવમાંથી બહાર નીકળી લક્ષ્મણ રેખા ઓળંગી વિશેષ ભાવે પરિણમે તે વિભાવ છે. જીવ અને આ જળનો સંયોગ એટલે કે જીવનો જળ એવી કાર્બન વર્ગણાનો સંયોગ આ થયો અને કર્મ બંધાણું. આ જ ભાવમરણ. કેમ કે આનાથી જન્મો અને મરણો ઊભા થાય છે. કિંચિત માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ. પકડ્યું કે મેર્યો. વચનામૃત 832. જેટલો સમય સત્પુરુષના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના લક્ષ્યમાં જાય, સત્પુરુષના વચન વાંચવા વિચારોમાં જાય, તે જ જીવનું આયુષ્ય. બાકી સર્વ ક્ષણો બધો જ સમય ભયંકર સંસાર ઊભો કરાવનાર મરણ સમાન જ છે અને તે જ ખરું મરણ છે. આયુષ્ય માત્ર જેટલો કાળ પરમ કૃપાદેવના વચન મનન કરવામાં જાય તેટલું સમજવું. પુષ્પમાળાના 82મા બોલમાં કૃપાદેવે જણાવ્યું છે કે આજ જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. કર્મ બાકી છે ત્યાં સુધી તેના ભોગવટા અર્થે શરીર તો જોઈશે જ અને નવા જન્મો ઊભા થશે. આત્માને બંધાયેલા કર્મને ભોગવવા, કર્મની સજા ફટકારવા આત્માને શરીર દંડ રૂપે મળ્યું છે, દંડક કહેવાય છે. આ સજા રૂપે મળેલ શરીર અણસમજણને લઈને મજા માટે મળ્યું છે એમ માની એ મુજબ આચરણ કરી જીવ ફરી ફરી સજા મેળવ્યા કરે છે. અને તેથી જીવને જેલમાંથી સજા ભોગવી લીધા બાદ છુટકારો મળવાને બદલે જેલમાં જ જંગ મચાવી નવી સજા ભોગવવાની ઊભી કરી હોવાથી જેલમાં જ રહેવું પડે છે. જેલની કોટડી બદલ્યા કરે પણ છુટકારો થયો નથી. જન્મ મરણ ચાલુ જ રહે છે. એકમાંથી બીજી જેલમાં અને બીજીમાંથી ત્રીજી જેલમાં. જે જાયું તે જાય એટલે કે જન્મ્યો કે વહેલો મોડો મરવાનો છે. જીવતા જ જો મરતા આવડી જાય તો સમાધિપૂર્વક દેહ છોડે તો આ જન્મ મરણથી મુક્ત થાય, જીવ અમર થઈ જાય. નહીં તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એવું થાય. જેમ કે મહાત્મા શંકરાચાર્યે મોહ મુદ્ગરમાં કહ્યું છે. જ્ઞાની બોધે છે કે સમયે સમયે મરણ સંભાળી સંસાર પરથી આસક્તિ ઓછી કરવાની છે. ક્ષણે ક્ષણે કર્મો બંધાય છે, જન્મ મરણ ઊભા થાય છે, તે ભાવમરણ છે. આત્માને ભૂલવો તે ભયંકર વસ્તુ છે, કારણ એથી જન્મ મરણ ઊભા થાય. મનુષ્ય ભવ મોક્ષ માટે છે. તે ભૂલીને સુખ શાતા ભોગવે પણ તે કંઈ રહેવાની નથી. સુખ ભોગવતા તે સુખ ચાલે જાય છે, ટકતા નથી, નાશવંત છે. તેમાં મોહ પામવા જેવું નથી. કયું સુખ નિરંતર રહે એવું છે તેવું વિચાર્યું જ નથી અને પોતાના સ્વરૂપનું સુખ નિરંતર રહે એવું છે
તેની વિસ્મૃતિ થાય એ ભયંકર છે. પુષ્પમાળામાં પહેલા જ પુષ્પમાં તદ્દન નાની ઉંમરે માનવ દેહની દુર્લભતા સમજાય તે અર્થે બાળજીઓને ભાવનિંદ્રા ટાળવાનો બોધ આપ્યો છે. બાળવયે લખેલ પુષ્પમાળાના પહેલા પુષ્પમાં લખ્યું, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિંદ્રાથી મુક્ત થયા, ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. રાત્રિ એટલે આગળના મનુષ્ય સિવાયના ભવો, જેમાં સાચી સમજણ ન હોવાથી આત્મા થઈ શક્યો નહીં એવા ભવો. જીવ અનાદિથી વિભવમાં જ હતો અને છે તે હવે ત્યાગવા કહે છે. આ ન સમજાતા પરભવમાં રાચી કર્મો બાંધી ફૂટબોલના બોલની જેમ જ્યાં ત્યાં ફંગોળાયા કરે છે અને 14 રાત લોકમાં આ જીવ ભમે છે. અનંત દુઃખ પામ્યો છે અને હજુ ન સમજે તો પામ્યા જ કરશે. એક જેલમાંથી બીજીમાં અને બીજીમાંથી ત્રીજીમાં એમાં અલગ અલગ કેદ મળી પણ જીવનો છુટકારો થયો નહીં. આ જ ભાવ મરણ. ભાવ નિંદ્રા એટલે મોહ નિંદ્રા. જે ખોટું છે તે સાચું લાગે છે. સપના જેવો આ સંસાર છે પણ જીવને સાચો લાગ્યો છે. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે. જીવ જુએ કે આંખ થઈ જાય છે. જીવ જમવા બેસે અને જીભ થઈ જાય છે. જીવ સાંભળે કે કાન થઈ જાય છે. જીવ સ્પર્શ કરે કે ચામડી થઈ જાય છે. અને જીવ સૂંઘે કે નાક થઈ જાય છે. ઇન્દ્રિય રૂપ મન વિભાવરૂપ થઈ જાય છે, જડ થઈ જાય છે. અને આ જ ભાવ મરણ. અનાદિથી અગૃહિત મિથ્યાત્વને કારણે શરીર તે હું એમ માની પોતે આત્મા છે એનો ખ્યાલ પણ આવતો નથી. સુખ જે પોતાની પાસે જ છે, આત્મામાં જ છે, તે જાણતો નથી એટલે જડમાં શોધે છે. શરીરની શાતાને સુખ, શરીરની અશાતાને દુઃખ માને જો દુઃખી થાય છે. શોધે સુખ હીન વસ્તુમાં, જડમાં નહીં જડનાર. કેમ કે સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. આ જ ભાવ મરણ. વચનામૃત 460માં ગોપાલદેવે બોલ્યું કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અને વચનામૃત 605માં બોલ્યું કે વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવ સન્મુખતા તથા તેની દ્રઢ ઈચ્છા તે પણ આ હર્ષ વિષાદને ટાળે છે અને ભાવ મરણને ટાળી શકે છે. વચનામૃત 689માં પ્રકાશ્યું કે પરમ યોગી એવા શ્રી ઋષભદેવાદી પુરુષો તેઓ પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે. તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી બીજા સર્વ ભાવ પ્રત્યેથી છૂટા થવું કે જેથી ફરી જન્મ મરણનો ફેરો રહે નહીં. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું યથા સમરસપણું રહે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષોનો નિશ્ચય છે. દેહભાવ છે તે જ વિભાવ છે, તે જ ભાવ મરણ છે. શરીરમાં રહ્યા છતાં જ્યારે એમ સમજાય કે પોતે શરીર નથી ત્યારથી જીવના ભાવ મરણ બંધ થયા. અનિત્ય જીવનમાં નિત્યપણું હાંસલ થયું. કાળનો કાળ મૃત્યુ મરી ગયું રે લોલ, અબ હમ અમર ભયે નહીં મરેંગે ફેર. ક્ષણે ક્ષણે આત્મા સ્વભાવ ચૂકી વિભાવમાં રાચી રહ્યો છે. અર્થાત સુખનું નિદાન એવું આત્મ સ્વરૂપ ભૂલી તન, ધન, સ્વજન આદિ સર્વ પરમાં જ અહમત્વ એટલે હું પણ અને મમત્વ એટલે મારાપણાની બુદ્ધિથી પરની ચિંતામાં જ સ્વરૂપ સુખનો નિરંતર વિયોગ રહે તેવા ભયંકર ભાવમરણમાં જ સતત રાચી રહ્યો છે. દેહ છૂટે તે દ્રવ્ય મરણ તે ભાવમાં એકવાર આવે પણ બીજા એવા અનેક ભાવ ધારણ કરાવે તેવા રાગ દ્વેષ આ જીવ મનની પ્રવર્તનાથી બાંધ્યા કરે છે, ક્ષણે ક્ષણે બાંધે છે. સમયે સમયે આત્માનું શુદ્ધ સ્વરૂપ ભૂલાય છે તે જ ભાવમરણ છે. એ રીતે જીવ સમયે સમયે મરે છે. ઉપદેશામૃતમાં પ્રભુશ્રીજી બોધમાં જણાવે છે કે વિચાર જ નથી થયો. આત્મા ન હોય તો બધા મળદા, માટે કંઈક છે તો ખરું. કુસંગ પણ ભયંકર છે અને ઘણા લાંબા કાળ સુધી જીવને રખડાવનાર છે. વ્યવહારે રોગ કે અકસ્માત વગેરે તો એકવાર મારે. આ કુસંગથી થતા અસમાધિ મરણ લાંબા કાળ સુધી ભવભ્રમણ અને ભાવ મરણ કર્યા કરે. બળવું ભલું અગ્નિ વિશે કે ઝેર પી મરવું ભલું કે ડૂબવું દરિયે ભલું વા સિંહ સંગે એકલું. વસવું બને તે તો ભલું પણ સેવવો કુસંગના, સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ગણા. આ જ ભાવ મરણ. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. હવે ભાવ મરણ ટળ્યા. વચનામૃત 539.
સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. ગીતાના 3 અધ્યાયમાં 35મા શ્લોકમાં આ પ્રમાણે બોધ્યું છે કે આત્મ સ્વભાવમાં રહેવાય તો મોત પણ શ્રેય જ છે, અને પરધર્મમાં રહ્યો એટલે કે વિભાવમાં જીવ રાચ્યો તો ભયંકર પરિણામ આવશે, ભાવ મરણ થશે અને ભાવ બ્રહ્માંડ ઊભા જ રહેશે. અધ્યાત્મની ખરી મુસાફરી સમ્યક સમજણ આવ્યા બાદ જ આ સંસાર સેવા જેવો નથી એમ થાય ત્યારબાદ જ શરૂ થાય છે, અને ખરી ભાવની ગણતરી પણ ત્યારથી શરૂ થાય. કેમ કે હવે ભાવ મરણ અટકી ગયા. જીવ તે ભવે કે ભાવિ એવા થોડા કાળે કે 15 ભવમાં તો છૂટે જ. કોઈક જીવ ક્યારેક મોડું થાય તો પણ અર્ધપૂતગલ પરાવર્તનમાં છૂટે ને છૂટે જ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશે અર્જુન તિષ્ઠતી ભ્રામ્યન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ગીતાના છેલ્લા 18મા અધ્યાયમાં 61મો શ્લોક છે કે હે અર્જુન, પરમાત્મા દરેકના હૃદયમાં છે જ, સમીપ જ છે જ. પરમ કુવલદેવ સ્વ અનુભવથી કહે છે કે આત્મા એક પ્રદેશ પણ દૂર નથી. જીવ ભ્રમથી ચાવી દીધેલા રમકડાની જેમ માયાથી રમ્યા કરે છે, ફર્યા કરે છે. આજ ભાવમરણ છે અને ભૂત લેગ્યો કૌતુક કરે, કર્મો કા ઉત્પાત આવું કરે છે. મોતનું ઔષધ હું તને આ દઉં છું, વાપરવામાં દોષ કરજે નહીં. વચનામૃત 150. જ્ઞાનીની આજ્ઞા, જ્ઞાનીનું શરણ અને જ્ઞાનીના આશ્રય સાથે જીવ સ્વભાવમાં રહી દેહ છોડે તો અમર થઈ જાય. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આ કાળે છૂટવાના અમુક સાધનરૂપ હાંસલ થયો છે. પણ પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા કે વાત છે માન્યની, શ્રદ્ધા પરમ દુલ્લા, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.